નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયાના બલેશ્વર ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું ભવ્ય આયોજન. ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ, બીટીપી અને ભાજપના અનેક આગેવાનો આપમાં જોડાયા. ધારાસભ્યના ભાજપ પર પ્રહારો. ભરૂચની ખનક પટેલે રાષ્ટ્રીય સ્તરે ભરૂચનું નામ રોશન કર્યું. જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ખનક પટેલે સિલ્વર મેડલ હાંસલ કર્યો. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લામાં ચાલી રહેલ પાવર ટ્રાન્સમિશન લાઇનને મામલે ખેડૂતો સાથે અન્યાયના મામલે આવેદનપત્ર રજૂ કરાયું. મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા. ઝઘડિયાના બલેશ્વર ગામના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં પરિવર્તન સભા યોજાઈ, જેમાં કોંગ્રેસ, બીટીપી સહિત ભાજપના અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આયોજન કરાયું. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપની સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. સભામાં વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના તથા બીટીપીના આગેવાનો સહિત કાર્યકરો આમ આદમી પાર્ટીમાં ખેસ ધારણ કરી વિધિવત રીતે પાર્ટીમાં જોડાયા હતા. આ પરિવર્તન સભામાં ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા, દયારામ વસાવા, વાલિયા તાલુકાના માજી તાલુકા પંચાયતના પ્રમુખ અને ધોળગામ બેઠકના સભ્ય રાજુ વસાવા, રજની વસાવા, વિનય વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 8/2/2026ના રોજ બલેશ્વર મુકામે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ વાલિયા, ઝઘડિયા, નેત્રંગથી આવેલા હોય અને આમ આદમી પાર્ટીમાં ખૂબ સારા યુવા છોકરાઓ એ જોઈનિંગ કર્યું છે. ત્યારે અમને ખુશી થાય છે કે ત્યારે અમે આજ જનતાને ચૈતરભાઈ વતી એટલી ખાતરી આપીએ છીએ કે તમારા કોઈ પણ પડતર પ્રશ્ન હશે, જીઆઈડીસીના હશે, કોઈ સામાજિક બીજા કોઈ પ્રશ્ન હશે તો અમે આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે તનતોડ મહેનત કરી તમારું કાર્યને અમે સફળ બનાવીશું. બલેશ્વર ખાતે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલિયા તાલુકાના પઠાર જિલ્લા પંચાયત, વાલિયા જિલ્લા પંચાયતમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમાં વાલિયા જિલ્લા પંચાયતના જૂના લીડર અને જગદીશભાઈ વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ ચંપકભાઈ વસાવા અને પઠાર જિલ્લા પંચાયતમાંથી વાસુભાઈ વસાવા અને એમની ટીમ જે હજારોની સંખ્યામાં જોડાયા છે તે લોકોને અમે આમ આદમી પાર્ટીમાં એમનું સ્વાગત કરીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ. એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભરૂચની ખનક પટેલે સિલ્વર મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું. ભરૂચની પ્રતિભાશાળી ખેલાડી ખનક પટેલે પંજાબ ખાતે તારીખ 3 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી સેકન્ડ એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલાડી લવ વર્લ્ડ ટેનિસ એકેડેમી ખાતે ટેનિસ તેમજ સોફ્ટ ટેનિસ બંને રમતોની નિયમિત અને કઠોર તાલીમ રહી રહી છે. એકેડેમીના કોચિસના માર્ગદર્શન અને તાલીમાર્થીઓની મહેનતના પરિણામે આજે આંતરરાષ્ટ્રીય મંચ પર આ વસ્તુ જોવા મળી છે. ભરૂચમાં 7.10 કરોડના ખર્ચે હાઇડ્રોલિક સીડીની ફાળવણી કરાઈ, જેનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા ચૌરા રોડ ઉપર ઊંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે બચાવ કર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી રૂપિયા 7.10 કરોડના ખર્ચથી ટર્ન ટેબલ લેડર TTL ની ફાળવણી કરવામાં આવી છે. આ હાઇડ્રોલિક સીડી 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને આજે એક અદ્યતન સાધન ફાળવવામાં આવ્યું છે, જેના લોકાર્પણમાં માનનીય શ્રી ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રી જેઓએ પોતાના વરદ હસ્તે આજે લોકો માટે તેને ખુલ્લું મૂકેલ છે. આ ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો ભરૂચમાં જેમ હાઈરાઇઝ બિલ્ડિંગો નવી બની રહી છે, તેમજ ભરૂચ વર્ષોથી એક ઔદ્યોગિક એકમો ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર ઘણા બધા આગ અકસ્માતના બનાવો બનતા રહે છે, જેને પહોંચી વળવા માટે આ એક અદ્યતન ફાયર ફાઇટર
ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને ભરૂચના નાગરિકોની સુખાકારી માટે એક TTL મોડલનું ફાયર ફાઇટર ભરૂચની સેવા માટે આપવામાં આવ્યું છે. ભરૂચના વોર્ડ નંબર 10 અને 11માં રોડની કામગીરીમાં બેદરકારી બહાર આવી છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 10 અને 11 વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટર તથા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કામગીરી સ્થળે ન તો કોઈ સ્થાનિક કોર્પોરેટર હાજર હતા કે ન તો જવાબદાર કોન્ટ્રાક્ટર દેખાયા હતા, જેના કારણે રોડ પર પડેલા ઉપયોગી સાધનો જોખમી નજરે પડતા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ જવાબદાર પ્રતિનિધિઓની ગેરહાજરીના કારણે કામની ગુણવત્તા જળવાશે કે કેમ તે અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખાસ કરીને લાલ બજાર વિસ્તારમાં એક હેવી હાઈવા ટ્રક ડ્રાઈવર વિના બેકાબુ બની ગયો હતો અને ત્યાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે લોકોના જીવ ગંભીર જોખમે મુકાયા હતા. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારાઈ છે. જૂના ભરૂચની અંદર વર્ષો પછી વોર્ડ નંબર 11માં રોડ બની રહ્યો છે. લાલ બજારથી લઈને દાંડિયા બજાર સુધીનો આ આખો રોડ બનવાનો છે. એની અંદર આપ જોઈ શકો છો કે હાલ અત્યારે ગણતરીના કલાકો પહેલાં, કલાકો પણ નહીં પણ મિનિટો થઈ છે એ પહેલાં આ રોડ બનેલો છે અને આપ જોઈ શકો છો કે આની અંદર કોઈ જાતનો ડામર વાપરવામાં આવ્યો નથી. આ એક જાતનું ઓઇલ છે, એ ઓઇલ નાખીને આખો રોડ બનાવવામાં આવ્યો છે અને આ રોડના તમે ભૂકા જોઈ શકો છો. નજીકના સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે. ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જૂના ભરૂચમાં રોડ તો બનાવવામાં આવી રહ્યા છે, પણ એની ગુણવત્તા પર સવાલ છે. આખા ભરૂચની અંદર જે કામો થઈ રહ્યા છે એ આનંદ ફાનંદમાં ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કામો થઈ રહ્યા છે અને એ કામોની અંદર કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય એવી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. અને આપ તમે જોઈ શકો છો મારી નજરની સામે આ બધા જે પોપડા અમે કાઢ્યા છે એ બધા જ પોપડા ચાલુની અંદર તમે જોઈ શકો છો કે કેવા પોપડા નીકળે છે આની અંદરથી. આ જુઓ તમે, આ બધા પોપડા નીકળે છે એટલે આની જે ગુણવત્તા છે એની ઉપર બધા સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને સવાલો થાય છે કે આ હલકી કક્ષાનું જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ આવનારા વર્ષોમાં કેટલું ટકશે અને આની જે લોકોને વાપરવા માટેનો આ રોડ છે એ કેટલા વર્ષ સુધી, કેટલા મહિનાઓ સુધી કે કેટલા દિવસો સુધી ટકશે એ એક સવાલ છે. ખરોડથી પાનોલી જવાના રોડ પર માછલી ભરેલ ટેમ્પો પલટી મારી ગયો હતો, જે બાદ લોકોએ મચ્છીની લૂંટફાટ ચલાવી હતી. ખરોડથી પાનોલી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર આજે સવારે એક માછલી ભરેલો ટેમ્પો અકસ્માતમાં પલટી ખાઈ ગયો હતો. પાનોલી નજીક અચાનક ટેમ્પોનું સંતુલન બગડતા તે રોડ સાઈડ પર પલટી માર્યો હતો. અકસ્માત બાદ ટેમ્પોમાં ભરેલી માછલીઓ રોડ પર ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને કેટલાક લોકોએ રોડ પર પડેલી માછલીઓને લૂંટવાની શરૂ કરી હતી. થોડા સમયમાં ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટેમ્પો ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ભરૂચના વાલિયાના ડેલી ગામે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે પરેડ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા. ભરૂચના વાલિયાના ડેલી ગામે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે પરેડનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પ્રમાણ અને ધરતી વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ જય આદિવાસી સેનાના આદિવાસી સૈનિકોએ ડેહલી ગામની શેરીઓમાં પરેડ યોજી હતી. કાર્યક્રમમાં જય આદિવાસી સેનાના પ્રમુખ હાર્દિક મહેશ વસાવા હાજર રહ્યા હતા. ઉપરાંત સેના અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા ભારતીય બંધારણમાં આપવામાં આવેલા આદિવાસી હક અને અધિકારો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. आदिवासी एक समान, एक तीर एक समान, आदिवासी एक समान, एक तीर एक समान, आदिवासी एक समान, जय जोहर का नारा है, भारत देश हमारा है, जय जोहर का नारा है, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ પાવર ટ્રાન્સમિશન લાઇન મામલે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર રજૂ કરાયું. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર કચ્છના ખાવડા અને આજુબાજુના વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કી, સોલાર પેનલ દ્વારા 84 ગીગાવોટ પાવર ઉત્પાદન થનાર છે. આ પાવરને ટ્રાન્સમિશન કરવા માટે 20 જિલ્લામાં વીજ કંપનીઓના ટાવરો ઉભા કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ટાવર લાઇન બાંધવા માટે હાલ પ્રવર્તમાન કાયદાઓનું ઉલ્લંઘન કરી પોલીસને આગળ કરી વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવતો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યા છે. જે દમનગીરી અને અત્યાચાર બંધ કરવા માંગ કરવામાં આવી છે. સાથે જ 4 મુખ્ય માંગો જેવી કે ટાવર લાઇન નાખવા માટે CESE દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી રદ કરી લાયસન્સ રદ કરવામાં આવે,
બી લાઇન સાથેના રૂટ મેપ આપવામાં આવે, સમાન વળતર અંગેની નીતિ બનાવવામાં આવે સહિત વાણિજ્ય જંત્રીના 4 ગણું વળતર ચૂકવવામાં આવે, ટાવર દીઠ સમાન 2 કરોડ રૂપિયા વળતર ચૂકવવામાં આવે જેવી માંગણીઓ કરવામાં આવી હતી. માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડૂત સમાજ जिंदाबाद, किसान हित की बात करेगा, किसान से टकराएगा. टावर लाइन बंद करो, बंद करो, टावर लाइन बंद करो. ભરૂચ જિલ્લાના તમામ અસરગ્રસ્ત તાલુકાઓના અસરગ્રસ્ત ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. અમારી મુખ્ય માંગ છે કે જે કાયદો રદ થયેલો છે અને એના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એ રદ કરી દેવામાં આવે. જમીન સંપાદન કાયદો, કારણ કે 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટને જમીન સંપાદન કાયદો 2013 લાગુ પડે છે, એટલે એ મુજબ બજાર કિંમતના 4 ગણા અથવા તો રાજસ્થાન સરકાર દ્વારા જે વાણિજ્ય જંત્રીના 4 ગણા વળતર ચૂકવવામાં આવ્યું છે એ આપવામાં આવે. આવી નીતિ જ્યાં સુધી સરકાર લેવલે ન બને ત્યાં સુધી ખેડૂતોને લમસમ 2 કરોડ રૂપિયાનું ટાવર દીઠ વળતર ચૂકવવામાં આવે અને CERCના જે લાયસન્સ લેવામાં આવેલા છે એ ખોટી રજૂઆત કરીને લેવામાં આવેલા છે એ લાયસન્સ રદ કરવામાં આવે. આ રીતનું આવેદન લઈને અમે આજે આવ્યા છે. આ ટાવર લાઈન જે પાવર ગ્રીડની 765 kVની લાઈન આવી રહી છે એમાં અસરગ્રસ્ત ખેડૂત પણ શું પોતે એ સતત 1 વર્ષથી અમે સંઘર્ષ કરતા આવેલા છે આ લાઈન બાબતે, છતાં બી આજ સુધી સરકાર અને તંત્ર દ્વારા અમને યોગ્ય ન્યાય આપી શક્યા નથી. આજે ગુજરાતના 23 સંગઠનો ભેગા થઈને જે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ જે બનાવવામાં આવે છે અને નિજા હેઠળ આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ. અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા SIR હેઠળ ગેરરીતિના આક્ષેપ સાથે અપાયેલા આવેદનમાં રજૂઆત કરાઈ હતી કે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જાહેર થયા બાદ નામ ઉમેરવા કે કાપવાની પ્રક્રિયા કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. મતદાર યાદીમાં પહેલેથી જ નામ હોવા છતાં આધાર વિના વાંધા દાખલ કરી નામ કાપવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે મતદારનું નામ કાપવા પહેલા યોગ્ય નોટિસ, પુરાવા અને સુનાવણી ફરજિયાત છે. આ પ્રક્રિયા વિના કોઈ પણ મતદારનું નામ કાપવું ગેરકાયદેસર છે. આ બાબતે જરૂર જણાય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. અંકલેશ્વર પ્રાંત અધિકારી સાહેબશ્રીને એ એમના અન્ય કામોના રોકાણસર મળ્યા ન હોય મામલતદાર સાહેબશ્રીને અમો કોંગ્રેસ પક્ષ દ્વારા અંકલેશ્વર શહેર ને 154 વિધાનસભા વિસ્તારના SIRની પ્રક્રિયાને માટે એક આવેદન આપ્યું છે, જે અમને પ્રદેશ સમિતિ તરફથી આપવામાં આવ્યું હતું. અને બીજું કે પ્રદેશ સમિતિની સૂચના મુજબ SIRની કાર્યકારી દરમિયાન જે વાંધાના ફોર્મ વિરોધ પક્ષ તરફથી એક સાથે ભરીને બલ્કમાં આખા ગુજરાત રાજ્ય ખાતે આપેલ હતા, જેમાં કેટલાકને નોટિસો મળી છે કે નહીં તેની અગત્યની માહિતી મેળવવા માટે અને જે માહિતી અમને સત્વરે મળે એ માટે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબશ્રીને પાઠવ્યું છે. અંકલેશ્વરમાંથી રિક્ષા ચોરી કરી દુબઈ ફરાર થઈ રહેલા આરોપીની પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી. અંકલેશ્વર શહેરમાં આવેલ ઝેનિથ સ્કૂલની પાછળના ભાગે આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ ફરિયાદીની ભાડાની રિક્ષા રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઘરની બાજુમાં પાર્ક કરેલ હોય અને બીજા દિવસે સવારના આશરે 9 વાગે જોતા રિક્ષા મળી આવી ન હતી. ત્યારબાદ ફરિયાદીએ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા મોહમ્મદ શાકિર હનીફભાઈ રાજ રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વર રિક્ષા ચોરી કરી લઈ જતા દેખાયો હતો, જેથી આરોપીના ઘરે જઈ તપાસ કરતા તે ઘરે હાજર મળી આવ્યો ન હતો. જેથી આરોપીની તપાસ કરતા આરોપીની અમદાવાદ એરપોર્ટથી શારજા દુબઈની ફ્લાઇટ બુક કરાવી હતી, જેથી તાત્કાલિક સર્વેલન્સની એક ટીમ અમદાવાદ ખાતે મોકલી આરોપીની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની વધુ પૂછપરછ કરી તેની પાસેથી ચોરી થયેલ રિક્ષા પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આર્થિક રીતે દેવાદાર બની ગયો હતો. તેણે તેનું ઘર અને ભાઈની રિક્ષા પણ ગીરવે મૂકી દીધી હતી. રિક્ષા ચોરી કરી તેમાંથી મળેલ રૂપિયા લઈ દુબઈ ભાગી જવાની પેરવીમાં હતો, જો કે પોલીસે તેને એરપોર્ટ પરથી દબોચી લીધો હતો. ભરૂચ CNI ચર્ચ મંડળી દ્વારા મેડિકલ રવિવારની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરાયું. ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ CNI ચર્ચ મંડળી દ્વારા અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે. CNI ચર્ચ મંડળીના સભ્યો દ્વારા દર વર્ષે ફેબ્રુઆરીના બીજા રવિવારે મેડિકલ સન્ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
જેના ભાગરૂપે આ વર્ષે પણ મેડિકલ સન્ડેની ઉજવણી કરવામાં આવી હતી. મંડળીના ભાઈઓ અને બહેનોએ રેવરન્ડ કિશન વસાવાની આગેવાનીમાં શહેરની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિર યોજી હતી, જેમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. છેલ્લા 2 વર્ષથી અમે ફેબ્રુઆરી મહિનાનો જે બીજો રવિવાર એને મેડિકલ સન્ડે તરીકે ઉજવીએ છીએ અને મેડિકલ સન્ડેના ઉજવણીના ભાગરૂપે અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ. છેલ્લા 2 વર્ષથી અમે કરીએ છીએ અને અહીંયા જે બ્લડ ડોનેટ અમે કરીએ છીએ ખાતરીથી કહીએ છીએ કે બહુ બધા અંતરિયાળ વિસ્તારમાં જે લોકો વસે છે એ લોકોને જ્યારે ભરૂચ અને સાથે આજુબાજુની હોસ્પિટલમાં એડમિટ થવાનું થાય છે ને બ્લડની જ્યારે જરૂર પડે ત્યારે તેઓ અમારો સંપર્ક કરે છે અને અમે એ રીતે એમને મદદરૂપ થઈએ છીએ. ભરૂચમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભેરસમનું પ્રસિદ્ધ ઉભું ભજન યોજાશે. આ કાર્યક્રમમાં તમામ શિવભક્તોને નિઃશુલ્ક ભજનનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભરૂચના AS ગાર્ડન અનુરાધા સચ્ચિદાનંદ સોસાયટી નંદેલાવ ખાતે યોજાનાર ધાર્મિક કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ સાંજે 8 કલાકથી રાત્રિના 12 કલાક સુધી માતરિયા તળાવથી જયનારાયણ સોસાયટી થઈ બાપા સીતારામ મડોલી જતો માર્ગ સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ભરૂચની SVMIT કોલેજ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું. ભરૂચની SVMIT કોલેજમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોલેજના એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ક્રિકેટ, વોલીબોલ, ખોખો, ફૂટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી વિવિધ રમતોમાં પોતાનું ખેલ કૌવત રજૂ કર્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય દીપક દેવડે તથા શિક્ષકો અને સ્પોર્ટ્સ ટીચર સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ SVMIT એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ દ્વારા આ વર્ષે પણ તારીખ 9થી 13 ફેબ્રુઆરી 2026 ટોટલ 5 દિવસ અલગ અલગ સ્પોર્ટ એક્ટિવિટી માટેનું આયોજન કરેલ છે. એમાં કુલ 11 સ્પોર્ટ્સની એક્ટિવિટી છે, જેમ કે વોલીબોલ, ક્રિકેટ, ફૂટબોલ, ચેસ, બેડમિન્ટન અને અત્યાર સુધીમાં અમારી પાસે 400 સ્ટુડન્ટ્સની એન્ટ્રી આવેલી છે. અને આ વર્ષે સ્ટુડન્ટ્સ પણ દર વર્ષની જેમ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે એ લોકો અહીંયા એક્ટિવિટી કરશે અને એન્જોય કરશે. હિંડાલ્કો દહેજ અને પખાજણ યુનિટ દ્વારા ટ્રક ડ્રાઈવરો માટે સારથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જવાબદારીની પહેલ હેઠળ તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરો માટે સારથી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું. સારથી ઉત્સવ એ વ્યાપક હિંડાલ્કો CSR પ્રોજેક્ટ લાઈફ ઓન વ્હીલ્સ હેઠળ એક સમર્પિત કાર્યક્રમ છે. આ એક દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રક ડ્રાઈવરોનો મહત્વના યોગદાનને બિરદાવવાનો છે, માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવાનો અને તેની સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમમાં RTO અધિકારી તેજસ પ્રજાપતિ, સહાયક RTO અધિકારી NP દહીમા, તાલુકા આરોગ્ય અધિકારી વાગરાના અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકી તથા દહેજ ગામના સરપંચ જયદીપસિંહ રાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હિંડાલ્કો કોપરના ફાઇનાન્સ હેડ વિષ્ણુ અગ્રવાલ, ચીફ લોજિસ્ટિક હેડ સુકાંત દાસ અને યુનિટ હેડ K કુમારવેલે આદિત્ય બિરલા ગ્રુપની CSR પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો અને ડ્રાઈવરોને સુરક્ષિત અને સલામત વાહન ચલાવવા માટે અનુરોધ કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયાના બલેશ્વર ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું ભવ્ય આયોજન. ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ, BTP અને ભાજપના અનેક આગેવાનો આપમાં જોડાયા. ધારાસભ્યના ભાજપ પર પ્રહારો. ભરૂચની ખનક પટેલે રાષ્ટ્રીય સ્તરે ભરૂચનું નામ રોશન કર્યું. જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ખનક પટેલે સિલ્વર મેડલ હાંસલ કર્યો. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લામાં ચાલી રહેલ પાવર ટ્રાન્સમિશન લાઇનને મામલે ખેડૂતો સાથે અન્યાયના મામલે આવેદનપત્ર રજૂ કરાયું. મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.